અમરેલી બાબાના કરિયાણા રોડ પર એક દુકાનમાં દારૂ પીતા આપ પાર્ટીના નેતાનો વિડીયો વાયરલ થયો। બાબરા આપ પાર્ટીના મુખ્ય કૌશિકભાઈ ભરવાડ દુકાનમાં દારૂ પીતા વિડીયો વાયરલ થયો। બાબરા પાલિકા સામે આક્ષેપ કરનાર આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂ પીતા હોય તેવો વિડીયો સામે આવ્યો। બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને ઉપપ્રમુખ અંકુર જસાણી પહોંચ્યા હતા। દારૂ પીતા આપ પાર્ટીના પ્રમુખ સુધી પાલિકા પ્રમુખની ટીમ દ્વારા આપ પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડને દારૂ પીતા રંગે હાથ ઝડપાયા। દુકાનમાં બેસીને દારૂ પીતા હતા તે દરમિયાન પાલિકા પ્રમુખ પહોંચી ગયા। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। રિપોર્ટર અશોક મણવર, અમરેલી। કૌશિકભાઈ ભરાડ જે લોકોને ઘણી અવારનવાર લોકોને ગુમરાહ કરે છે અને અત્યારે છે ને એ દારૂ પીવે છે અહીંયા અને લોકોને બાબરાની શહેરના જનતાને અવારનવાર લોકોને ગેરમાર્ગે અવારનવાર દબાવે છે। કોણ આ કોણ પીએ? કોનું પીડ્યું? પોલીસ સ્ટેશન ઓલા કરિયાણા ચોકડે આપના શહેર પ્રમુખ અહીંયા પીતા ઝડપાઈ જશે, એનો વિડીયો શૂટિંગ છે, તમે આવો। હું નથી પીતા, આ ગ્લાસ છે, અહીંયા સાક્ષી છે, એટલે તમારું મોઢું કહી દે છે। અવારનવાર લોકોને ગેરમાર્ગે દોર્યા રાખે છે, ખોટી ના ફેસબુકમાં ધારાસભ્યને પણ આમ અવારનવાર ટોર્ચર કર્યા રાખે છે કે તમે શું કામ કરો છો, શું કામ, પણ તમે આમ આદમી પાર્ટીના તમે શું કાર્ય કરો છો એ તમે બતાવો। ના ખોટી વાતો થોડી હોય। અરે બધું મુદ્દે જોઈ ને, એમ ન જવાય ને દારૂ ન જવાય, એમ ન જવાય। પ્રમુખ થઈને થોડું જવાય, ભલા મને શહેર પ્રમુખ એમ દારૂ પીને એમ જાવ, એમ પોલીસ સ્ટેશને નો હાલે। ના આયા પણ બધું જોઈ ને, નો હાલે એમ ગાડી એમ થોડું જવાય। હું હાથ નો પકડાય? શહેર પ્રમુખ થઈને આવા ધંધા કરો છો? તમે પ્રમુખ જ છો આમ આદમી પાર્ટીના? ના પ્રમુખ હોય તો હું છો? તમે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ થઈને એમ કરો છો? બરોબર, ખોટી વાત ન કરો। પોલીસ ને સામે બોલો, અવારનવાર તમે અને અમને તમે સૂચના આપો છો, તમે બાબરામાં શું કરો છો, એમ તમે શું કરો છો? ના પી ન જવાય ભાઈ, ક્યાંય ન જવાય, અહીંયા જવા દો એમ। અવારનવાર તમે અમને શું તમે દબાવો છો? અવારનવાર શહેરમાં તમે શું કરો છો? ના તમે ડ્રિંક કરીને દારૂ પીને તમે આવી રીતના આવું ધંધા ચલાવો છો? હું આ પડ્યું છો અહીંયા દારૂ, આ દારૂ છે, તમે પી પીને રાતે નકરા લોકોને ગેરમાર્ગે દોરો છો? અરે મારી પાસે સબૂત છે। હા, અમને નકરા ગેરમાર્ગે દોરા રાખો છો તમે। ભાજપ શાસનમાં આમ કરે છે ને તમે આમ આદમી પાર્ટીના શું કરો છો તમે? હા, તમે પી પીને શું કરો છો? લાવો સબૂત, લાવો। હા, આ કોણ કરે છે? આ કોણ કરે છે? આવડું આ કોણ કરે છે? આ કોણ કરે છે? ના અરે અવારનવાર અમને ગ્રુપમાં ને બધી રીતના એ કે તમે આમ કરો છો, તમે શું કરો છો? કોને? અરે સાહેબ, આમ આદમી પાર્ટીના પ્રમુખ છો, આ થોડું કરાય? કોણ ઈ કરે? લાય સબૂત, લાય સબૂત લાવો। અવારનવાર તમે યાર આવી રીતના તમે પરેશાન કરો છો, લોકોને તમે ગેરમાર્ગે દોરો છો। જવાબદારી જેવા પ્રમુખ કહેવાય? હા, પ્રમુખ કહેવાય। ગોપાલ ઇટાલિયા, હા, બધું બહુ મોટું નામ છે, બહુ મોટું નામ છે। સાહેબ, આજનો જે મુદ્દો બન્યો છે એની વિશે થોડીક માહિતી આપજો ને। આજે
બાબરા નગરપાલિકા પ્રમુખ હું પ્રવીણભાઈ કરકર. અમે વોર્ડ નંબર 3માં સફાઈના મુદ્દો થોડોક ઇસ્યુ હતો એટલે સર્વે કરવા ગયા હતા. હું છે, મારી સાથે અશ્વિનભાઈ મકવાણા કારોબારી ચેરમેન અને અમારા 1 નંબર વોર્ડના સભ્ય ધર્મેશભાઈ વાવડિયા, ત્રણેય અમે સર્વે કરવા ગયા હતા એ વિસ્તારમાં, 3 નંબર વોર્ડમાં કરિયાણા રોડ ઉપર. ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરાડ અને છન્નુ લાઠી વિધાનસભાના સહ ઇન્ચાર્જ આમ આદમી પાર્ટીના, તેઓ મદિરાપાન કરી રહ્યા હતા અને અમારા નજરે ચડતા અમે તેનું લાઈવ શૂટિંગ ઉતાર્યું કે ભાઈ આ તમે ન કરો અને આ સમય જોવો, સવારે 11:30 કલાકે તમે આ વસ્તુ કરો છો તો આમ આદમી પાર્ટીના પ્રમુખ મદિરાપાન કરતા હોય સવારે 11 વાગ્યે, તો આમ જનતાનું તે લોકો શું સારું વિચારી શકે? આ આમ આદમી પાર્ટીના આવા કાર્યકર્તાઓ હોય તો આમ જનતાનું એ ક્યાંથી સારું કરી શકવાના છે? અને જ્યારે અમારા વિકાસના કામો ચાલુ હોય ત્યારે આ પ્રમુખ કે સોશિયલ મીડિયામાં જનતાને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ નાખતા કે આમ કરો છો, તમે આમ કરો છો. એટલે આવા પાર્ટીના પ્રમુખોને જાકારો દેવો જોઈએ. આ આમ આદમી પાર્ટીના પ્રમુખો દિલ્હીવાળી કરવા અહીંયા બેઠા છે, તો આમાં હું જનતાની એની પાસે આશા રાખવાની છે. બસ.